આ તરફ અમદાવાદના થલતેજ 4 રસ્તા પાસે પણ એક અકસ્માત સર્જાયો। ગઢડાના જૂના મંદિરના એસપી સ્વામીની કારે આ અકસ્માત સર્જ્યો છે। એસપી સ્વામીએ ગાડી પોલીસ ચોકીમાં ઘુસાડી દીધી। જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો એસજી હાઈવે ઉપર જે થલતેજ 4 રસ્તા પાસે ટ્રાફિક પોલીસ બૂથ આવેલું છે, તેમાં વહેલી સવારે એટલે કે અંદાજિત 10:30 વાગ્યાની અરસામાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એસપી સ્વામી પોતે ગાડી ચલાવતા હતા અને ગાડી પરનો કાબુ તેમને ગુમાવતા જે પોલીસ ચોકી હતી તેમાં તેમને પોતાની જે ઇનોવા કાર હતી તેનાથી અકસ્માત સર્જ્યો હતો। સદનસીબે પોલીસ ચોકીનો જે સ્ટાફ છે તે ટ્રાફિક નિયમન કરતો હોવાથી ચોકી ખાલી હતી અને જેથી કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા તો તેમાં ગંભીર બનાવ નથી બન્યો, પરંતુ બનાવ સામે આવ્યા બાદ પોલીસે આ અંગે એસપી સ્વામી છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની અને સાથે જ આ કેસની અંદર વધુ કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ એસપી સ્વામી ક્યાં જઈ રહ્યા હતા અને કયા સંજોગોમાં અકસ્માત બન્યો તે માટે પોલીસ દ્વારા એફએસએલની ટીમને પણ જાણ કરવામાં આવી છે, જે આગામી સમયે ઘટના સ્થળ પરથી કેટલાક મહત્વના પુરાવાઓ અને સાયન્ટિફિક એવિડન્સ એકઠા કરશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો એસપી સ્વામીએ ગાડી પોલીસ ચોકીમાં ઘુસાડી દીધી। લગભગ 10:30 વાગ્યાની આસપાસનો આ બનાવ। ગાડી કંટ્રોલ ન થતા ગાડી ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ હતી। કોઈ ઈજા કે જાનહાનિનો બનાવ નથી બન્યો, પરંતુ પોલીસ ચોકીને જરૂર નુકસાન પહોંચ્યું છે। ગાડીને પણ થોડા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। આ સ્થિતિ જ્યારે ગાડી આખી પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ હતી તે સમયના દ્રશ્યો। બીજી તરફ 10:30 વાગ્યાની આસપાસનો આ બનાવ છે, જ્યાં કોઈક જગ્યાએ એસપી સ્વામી પોતે જઈ રહ્યા હતા અને તે સમયે ગાડી પરથી કંટ્રોલ તેમનો જતો રહ્યો અને તેમણે પોલીસ ચોકીમાં ગાડી આ રીતે ઘુસાડી દીધી હતી અને પોલીસ ચોકીને વ્યાપક નુકસાન થયેલું અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। આ તેમની તે ગાડી કે જે ગાડીથી અકસ્માત સર્જાયો હતો। એસપી સ્વામી પોતે ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે। સ્વામીજી, શું કહેશો આ સમગ્ર મામલે? આપની ગાડીએ અકસ્માત સર્જ્યો, પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ આપની ગાડી? લાગે છે ફોન કાપી નાખવામાં આવ્યો છે। ફોન કરવાનો ફરી એકવાર તમને પ્રયત્ન કરીએ છીએ। સ્વામી, એસપી સ્વામી જે છે તે સવારે ક્યાંક જઈ રહ્યા હતા અને તે સમયનો આ બનાવ છે, લગભગ 10:30 વાગ્યાની આસપાસનો બનાવ, કે જ્યારે પીક અવર્સનો ટાઈમ હોય છે, વધુ પડતો ટ્રાફિક પણ હોય છે અને તે સમયે આ ઘટના સર્જાઈ હતી।